ડિસ્ટ્રિક્ટ કચ્છ ગુજરાત મને ટ્રાઇમેરી ડોલેરિયા થઈ ગયો હતો 2014માં. એના પછી એલોપેથિક દવા લીધી મેં ત્યાંથી રાજકોટથી. હવે એનો પાવર એટલો હતો કે 1800 પાવર રોજનો ડોઝ આપતા હતા. તો એને સામે પછી આ ડાયમંડ ન્યુરેજલમાં તો ફરક પડ્યો નહીં, સામે સોરિયાસિસ મને સ્ક્રીનનો પ્રોબ્લેમ થઈ ગયો. ને સ્ક્રીનનો પ્રોબ્લેમ પછી હતા મને અહીંયા લાઈફ કોર્સની ત્યાંથી મેં માહિતી ઇન્ટરનેટ ઉપરથી ગોતીને અહીંયા દવા ચાલુ કરી. પછી 2 વર્ષથી અહીંયા ચાલુ છે તો અત્યારે મને બિલકુલ નોર્મલ એકદમ ફરક પડી ગયો છે. અને અત્યારે પણ ડોઝ એટલે ચાલુ છે. અત્યારે કોઈ જાતની કોઈ નથી આની કોઈ સોરિયાસિસ કે આની કોઈ તકલીફ બિલકુલ છે નહીં. અને એકદમ ઓકે અત્યારે થઈ ગયું છે. પેલી દવા બંધ કરીને કેટલો ટાઈમ થયો? એ દવા એલોપેથિક દવા કરી તો સમજી લો એને તો આજે 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષથી દીધી જ નથી બિલકુલ. 2 વર્ષથી કોઈ ગોળી એની ટાઈમે જે ડોરિયાની કોઈ ગોળી નથી લીધી એમ. ખાલી અત્યારે હોમિયોપેથિક જ આ ચાલુ છે. જાતની તકલીફ તો મને ટાઈમ દવા ઘરે મળી જાય. એટલે કેવી રીતે મંગાવશો દવા? આપણે ફોન કરી અઠવાડિયાની દવા બાકી હોય ફોન કરીને આપણે કહીએ અહીંયા એટલે ત્યાં કુરિયરમાં આવી જાય છે. ઠેર ઘરે જ આવી જાય છે દવા. એટલે એની કોઈ બિલકુલ તકલીફ છે નહીં એમ. દવા ટાઈમસર મળી જાય. બીજી હમણાં કાંઈ પણ તકલીફ? ના બસ બીજી અત્યારે થોડી આ ખંજવાળની છે એ મામૂલી કરતા રહેતી. બીજી કોઈ જાતની કોઈ અત્યારે આમ થોડો દુખાવો એક વચમાં જાય કહેતો હતો કે અહીંયા હમણાં લગભગ 10-12 દિવસથી હું મામૂલી આમ તે હવે 6-8 મહિના પછી તો કંઈ હતું જ નહીં એમાં. હમણાં જ થયું એમ.